એમ છે હારું ઘણા દિવસો પછી ભાઈ આવ્યા છે ઘરે આવ્યો તને પેંડા ખવડાવવા લે. કોમલ એમ કે પ્રસાદ ખાવો કે એમ દ્વારકાધીશ ભગવાન એમ કે કેટલા દિવસ પછી મારા હાહરીયામાં જો હા તો તમને ખબર ન પડે તો તો ભાઈ ફાઇનલી છે ને કેદારનાથ થી આવી ગયા વેજોદરી. સ્વાગત છે બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? તો અત્યારે આપણે થઈ જશે મસ્ત રેડી ને વાગી જશે 11. તો ગામમાં ગયેલો હતો, ગામમાંથી આવ્યો, થોડું કામ હતું કેમ કે મહેમાન આવે છે તો થોડોક સામાન લેવા ગયો હતો અને હું પાછો બહાર રખડવા નીકળી જવાનો છું. બાકી તો અત્યારે જો ઘરે કોઈ નથી દેખાતું કેમ કે મમ્મી પપ્પાની જશે ગામમાં, વાડી છે અહીંયા ખેતરનું કામ હતું એટલે, અને આર્યનભાઈની જશે અહીંયા બાજુમાં કંઈક હવન કરવાના. આશુબેન અત્યારે હે ને બનાવે છે. શું બનાવે છે? પાપડ. બધાને જય માતાજી, જય માં મોંગલ ને પાપડ તળું. મહેમાન આવે. ફેમિલી મહેમાન આવવાના છે તો અત્યારે છે ને ભાઈ હું લાગી જાઉં એડિટિંગમાં, કેમ કે મારે છે ને એડિટિંગમાં બહુ હું ટૂંકો પડું છું. એમાં એવું થઈ જાય મારી યુટ્યુબ ચેનલમાં એમનાથી ક્યારેક બ્લોગ હિરકા ન અપલોડ કરીએ તો ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ હતું, અને હવેથી ટ્રાય કરું છું કે ડેલી બ્લોગિંગ પાછું કન્ટિન્યુ કરી દઉં. પહેલાં તો શોપનું આઈડી છે એ ઓલું થઈ જાય, પ્લસ આઈશુબેનની ઇન્સ્ટા આઈડી, યુટ્યુબ ચેનલ અને મારા બે ઇન્સ્ટા પેજ છે, ફેસબુક પેજ છે, તો એ બધું હેન્ડલ કરવાવાળો હું એક જ છું. એમાં એવું થાય તો હેન્ડલિંગમાં ટૂંકો પડી જાવ છું. તો અત્યારે છે ને ઘડીક વાર કામમાં લાગી જાવ. એડિટિંગ છે, આઈશુબેનનો બ્લોગ અપલોડ કરવો છે, એડિટ તો કરેલું છે પણ આખો બ્લોગ મારે શેપ કરવો પડે પછી અપલોડ થાય. બાકી ઇન્સ્ટાગ્રામની રીલું આઈશુબેનને થોડી થોડી ફાવી ગઈ છે અપલોડ કરતાં, તો એક રીલની એડિટ કરવાની છે. પ્લસ મારા ઇન્સ્ટાગ્રામમાં હું મિની બ્લોગ કન્ટિન્યુ નથી કરી શકતો, તો હજી છે ને 4 પંચકેદારના 5 મિની બ્લોગ છે, એનું વોઇસ ઓવર કરવાનું છે. તો ધીમે ધીમે કરીએ કેમ કે આજનો દિવસનો ટાઈમ છે, કાલ પાછું બહાર જવાનું. તો અત્યારે ઘડીક છે ને લાગી જાઉં ફટાફટ કામે. મહેમાન આવી જશે ફેમિલી કીધા વગીને. એ રાજા શું કરે છે કંઈ દેખાતું નથી, પગ ધોતા લાગે કેમ કે આપણા રસ્તામાં ફોર વ્હીલ ના ચાલે યાર. ગારો ગારો નાખી દે મારો ભાઈ આમાં એટલો બધો લોક ફેરમાં એટલે ને પોહાય એમ. આ જોતો ખરો હાલત. એમ છે હારું ઘણા દિવસો પછી ભાઈ આવ્યા છે ઘરે. ઘરે આવ્યો છે તને રામભાઈ પેંડા ખવડાવવા લે. પેલા બે વાલો મીઠું મોટું કરા દો લે. પૈસા આ છે ને ઓલો થાપડી કેડબરી પેડા છે ને લેતા આવ્યા અહીંથી પૈસા બનાવ્યા. ખાઈ લે પછી બોલ છે. એટલે હાલી જાય એટલું તો ખાવું પડે ને, કેમ ન હાલે લે? કોને કીધું તું વાતમાં તમને ખાવાનું? હે પેંડા ને એવું ખાય? પેંડા ખાતા હે ને, કેળે में પેંડા ખાયા था. એ કાંઈ નહીં, એટલું તો ખૂટી જાય ભાઈ. તો જમવામાં છે ને બટેટાનું શાક બનાવ્યું છે, કેમ કે આવડા સ્પેશિયલ બનાવ્યું કંઈ ખાતા નથી એટલે સાદું બનાવવું પડે છે. બાકી સાઈઝ ભૂંગળા. હાલો બાપા સીતારામ, જય ભોળાનાથ ને જય માતાજી, જય રાંદડિયા જવા. ક્યાં વરસાદ આવ્યો તે આવ્યા? હા હોય બાજરી ગાળવા ગયા ભાઈ, વરસાદ આવ્યો ભાઈ ગયા. શું કે? જય શ્રી કૃષ્ણ, રે માતાજી. તમે દુકાન જાવ તો પ્રસાદી લે જાવ ને બેટા, માગશે નહીં હે પ્રસાદી. પ્રસાદી હે ને પ્રસાદી. તમે જ્યાં કેદારનાથ હે ને હજી હાસુ કહું ને તો મને ટાઈમ જ નથી રહ્યો ત્યાં જવાનો જ થી. તો અત્યારે જાવ છો તો ભાઈ હારી અમે પ્રસાદી બધે મોકલાવી દો હે ને. હાલ આવાલો પ્રસાદી ને એવું, કેમ કે અમે છે ને અત્યારે જાય છે મારા હાળાની દુકાન ઉપર, મહેમાન આવ્યા છે. આને આગળથી પેડા લઈ લે, બાકી અહીંયા દેવાન ચડે પૂછી જાય. મારે ખાવાના છે હો. ક્યાં કીલા ભાઈ, આ ડ્રાઈવર જ ના હાલે મારા રસ્તામાં, ડ્રાઈવર ના હાલે. જો ભાઈ આપણી પાસે 4 વ્હીલ છે નહીં, બધા કે લઈ લો પણ આપણને આવડતી નથી, અને આપણી પાસે ગાડી છે નહીં તો આપણે વરદીથને ગાડીમાં જ ફરીએ છીએ. એટલે દયા છે એને, આવું નવું રહે તો લેવી નહીં પડે આપણે, અને પૈસા નથી. ના રીટેક ન થાય એ વસ્તુ એક જ વાત, બરાબર? રીટેક ના લાગે એમાં. વાહ ભાઈ વાહ, સાસુ માને ને બધાને પૈગે હે, સાસુ માને પૈગે લાગ્યા ને, પૈગે લાગ્યા તો પૈગે લાગ્યા એમ. વાહ ભાઈ વાહ. કોમલ એમ કે પ્રસાદ ખાવો કે એમ દ્વારકાધીશ ભગવાન એમ કે? નહીં કેદારનાથ ને અમે લેતા આવ્યા. ક્યાં કે દુકાને મૂક્યું? ક્યાં મૂક્યું આપણે? આમ જો એમ કહું કોમલબેન કે નથી લેતા આવ્યો. જો આપ્યા ભાઈ ને કેદારનાથ થી લેતા આવ્યો, પંચ કેદારનાથ થી. હો મારો ભાઈ, એમ તમે કયો મેમ. હાલો તો આવી જાઓ બધી ડાયરો હો, ભૂલા વિના. હાલો મુકેશભાઈ મળ્યા પછી. કેટલા દિવસ પછી મારા હારીયામાં જો. હા કેમ કે હમણાં કોઈ ભેગું નથી થતું, કઈ ટાઈમ નથી રહેતો એટલો બધો. ને હવે છે ને પાછા જાય છે અરવિંદભાઈ ના ઘરે, કેમ કે મહેમાન આવ્યા છે. મહેમાનને મારે બધે ફરવા લઈ જવા પડે. હજી પછી ત્યાંથી બીજે જવાનું છે તો કાંઈ નહીં, ફૂગવા જ આવ્યા છીએ અંદર બાજુમાં છે એટલે વાંધો નહીં, થોડું થોડું આગું છે. કેટલી બધી વાર લાગે શા બનાવતા બાપા? એટલે ભાઈ મિશન થોડુંક છે તો લઈ લો ને મશીન, હવે પૈસા નહીં આવતા આવે ને, પર વાર છે મિશન લેતા. શા બનાવવાનું
કોફી બનાવવા થાય હા એમ કે ગેસ છે તો ગેસમાં વાર તો લાગે ને હા ભાઈ ચા બની જોશે હો અત્યારે કેવો ના વાટે બેઠા તમે કીધું ચા બને આ તો બધી પાર્ટી બેઠી એટલે 2 મહિને હું ઘેર હતો ભાઈ તો હે? ભાઈ આટો તો મારવા તમને ભાઈ, ખબર ન પડે તો ખબર ન પડે કેદારનાથ મેં એક આપણે ટેન્ટ બનાવી દેવો કે એટલે નાની નાની જ રાખવાની. એનું લેવલ ઊંચું થઈ ગયું રૂપાબેન હવે આપણે એને પકડ તમારો પગ ન કરે હા એ વાત હાસી વા એવું કઈ નથી હું પણ ઘેર થોડો હતો ભાઈ ચા પીવું હોય તો પી લે બાકી પછી નીકળ મારો ભાઈ ચા લાવો મહેમાનને નથી દેવો હું પી લો પેલા તમને દીધો ભી પેલા ધીરે ધીરે ઠીક है ना हाँ भैया धीरे ही चला रहा हूँ. તો ભાઈ ફાઇનલી છે ને કેદારનાથ થી આવી ગયા વેજોદરી કોણ જયકભાઈ પરેશભાઈ આ ગીર સોમનાથ થી આવી ગયા અને આ ધારાસભ્ય આવી ગયા ઘરે હારો કાંઈ ઘટે નહીં પણ બાપા સોમનાથ મહાદેવના દર્શન કરીને કેદારનાથ નવા ભેગા કરી લીધા વાહ. વિજોદરીમાં ભેગા થઈ વાહ ભાઈ વાહ તો બધા પહોંચી ગયા છે ને હા મેં જો મોટા ઊભા છે જો મજા ચલો હવાન કરીએ હવે કન્ટિન્યુ હે હવે કરી હવે ઘણા ટાઈમ પછી આજ બધા ભેગા છે આજ હા સાચી વાત છે અમારે હવાણ એટલે શું થાય ઓલા ડિલિવરી આવે ને પછી હવાણ કી ઈલા ઈ ને હવાય ને ભાઈ તમે અમારે હવાન ફીકે પડી બાર ગામે બધું બદલાય બાર ગામે બોલી બદલે અમારે એવું છે હવે એટલે વાતો સીતું કરીએ બધા એમ હવે સીધા ઘરે હા તો વાંધો નહીં ભાઈ બહુ બધી વાર બેઠા લાટ બધી હવાણ કરી નાખી અને હાંસ પડી ગઈ છે હવે જાય છે ઘરે ઘરે પૂગી ગયા ને આ જમવાનું છે ને ભાઈ આવું બીનું છે બીનું નથી આ તો તાર લેવાય છે પૂરી બનાવી છે શાક એનું બીનું છે રીંગણાનું છે મઠો મઠો મંગાવ્યો તીખું લાગે છે આવને થોડુંક વધારે લાગે કેમ કે અમે થોડુંક તીખું વધારે ખાઈ જાય ને તો અત્યારે બધા બેસી ગયા છે જમવા ફેમિલી જમી લીધું છે ને હવે છે ને ભાઈ બધા લાગી જશે એડિટિંગ કરવા જો હા ભાઈ નેવરો છે કે બધું ઘૂમવું ઓલા પ્રજો એડિટિંગ હાલે છે બાકી મોટા ભાઈ વીએફ છે જમે છે બધાય ખવાયનું હાલે છે બધે ને આપણે હવે લાગી જવું આપણા કામે અને કાલ પાછા આપણે નીકળી જવાના ફરાર એટલે થોડુંક કામ છે એટલે મારે ઘણા ટાઈમથી જવાનું હતું કેદારનાથ જો ને બહાર હું એની પહેલાં જવાનું હતું પણ ત્યારે કંઈ ટાઈમ હિરખું મેનેજમેન્ટ ન છું ત્યારે મારથી ન જવાનું તો હવે અત્યારે જઈશું કાલ બાકી હું કામ કરે છે કામ કમ્પ્લીટ થઈ જાય પછી પાછા ઘણી વાર એમ તો બેસીશું પણ પહેલાં છે ને કામ બ્લોગ એડિટ ને બધું કમ્પ્લીટ કરી નાખી એટલે ઉપાધિ નહીં પછી બેસી નહીં રહેતે બાકી તો યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં ચાલો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાવ બાય